ડોહા ઘેર હોય ને તો સારું છે. હવે આ જમકુન 6 મહિનાથી બિહારી રાખી છે, રીહને બિહારી રાખે. પેલો મારો હાટુ બચારો કંટાળી ગયો કે 2 ટાઈમ ખાતોય નહીં. એની યાદોમાં કે મારી ચમકુ ઘરે આવશે, મારી ચમકુ ઘરે આવશે. આ ચમકુ ભાઈને તો હવે કેટલા દિવસ રહેવાના હોય બાપના ઘેર. હવે છો જ્યાં વેવાઈ શોખ નહીં ઘરમાં? શું ભાઈ? આવો. રોમ 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 રોમ. કેવું ચાલે? સારું ચાલે છે ને? તબિયત તમારી સારી ને? કમ્પ્લીટ. હા કમ્પ્લીટ. હવે થોડા સંદેશો લઈને આવ્યો તો તમારું કહેવા માટે. 2 શબ્દો તમને કહેવા છે. મારો? ઓવે તમારો. હા. આ તમે તમારી ચમકુને 6 મહિનાથી ઘરમાં બિહારી રાખી છે રીહને. એને મોકલી દો કે ના હોય તો. તમને શરમ નહીં આવતી શું? બાપ થઈને થોડી સલાહ તો સારી આલો છોડીને. તમે ચોથી હાલ? હું આવ્યો ફલાણા ગોમથી. અને કઈ વાત ઉપર તમે કોઈ આવ્યા? આ પેલા મનુભાઈ નહીં? હા. જમકુન ઘેરથી હોય એ અમને મને મેલ્યો છે કે મારે જમકુન તેડી આવો. એ મારા હારો વાપરતા નહીં હોવે. જમકુન 6 મહિનાથી ઘરમાં બિહારી રાખે. રીહને જમકુ આવ્યા છે. એટલે રીહણે આયા ને તમે કરવા આયા બરોબર છે, પણ જમકુનો બાપ નહીં હું. તમે કોણ છો? હું તો પાડોશી છું. પાડોશી છે? તાણ તો હું તો તમને સમજો તાન લો. એટલે એ તો હું કઈની વાતનો વિચાર કરું છું કે એ જોડીમાં રહેતો હતો ને કે મારે બધી વાતો કરવા બદલે થતું હતું. અસલ વાતો કરતા ટાઈમ પાસ કરતા ભાવમાં ઘર મેળવી નતા લેવા છે. તો તમે કરશન ડોહા તમે નહીં? ના લ્યા. તો કયા કરશન ડોહા હતા? કયું ઘર થઈ એનું? અલ્યા એ તો કંટાળ્યો. ઈ ધમ લ્યો ને મારા મોઢે કેવડાવશો ને તમે ખોટું. કેમ? એ હરાજ માલ્યો. હરાજ 2-3 દાડા તરફ ઓટો મારે અને બરાબરનું દૂંદું ભરે અને ખાઈને પછી છોકરાને 5 રૂપિયા જેવું હાથમાં ના હાલે. અરે રોમાજી એવું ના હોય ભલા મોને યાર. ખાલી હાથે કોઈક છોકરો હોય તો ખાલી હાથે આવાય? એટલે મારો આટું તો બચારો ગરીબ ગાય છે. આ મોટા પછી મોખે નહીં ઉડતી બોલો. ખાતો એને શરીરે એનું ઉતરી ગયું છે. જમકુને યાદ કરી હોવે કે હવે તો ઘણો કે જમકુ આવી જાય ને તો સારું છે. મારા કપડા બપડા 6 મહિનાથી કપડા મેરા દાઢ પહેરાઈ રહ્યો. મેલો પહેરેવો છે ધીરો એને છે ને જો કોઈ આવે ને તો ખાવા ટાઈમે આવે. બધા છોકરો બદલે કેળો લઈને આવે ને ધરાક લઈને આવે, ચણા લઈને આવે, કશું લઈને આવે. ખાલી હાથે આવે અને રોટલાના ટાઈમે ખાઈ અને હોઈએ કરી અને તારે રવાના. જમકુ છે કે નહીં ઘરે? પડી ગયું. એ તો બધા એનાથી તો કંટાળીને ચાવ મારીને જતો રહ્યા ને બીજે રહેવા જતો રહ્યા. તો કઈ ગયા બીજે રહેવા? મને ખબર નહીં કે તમે કહી દેવો ને એટલે મને હજુ મારે ભેગું થવું તો ને નહીં મેળ ખાતો ને. તો હવે મારે જમકુને તેડવા આવ્યો છું. હું જમકુને લઈને જવાનું. હું એને હવે શું જવાબ આલીશ કહો? હું તમને કોની વાત કહું? શું? એ એના માથે 25,000નો તો દાવો ભરવાનું કહેતી જમકુ. શું વાત કરો રોમાજી? યાર ભલા મોર પેલો મોણા મરી જશે. ગરીબ ગાય છે એ રહ્યો. મારે એનું ખોખું કે વધાર્યું છે ખાઈ તો અહીં 25,000નો દાવો મેલું ને તો એ મારા 25,000 મહિને કેવા ભરા શકે હું જોઉં. અરે આવું ના કરાય. બચારાને સમાધાન કરી ગમે તેમ કરી વરમ ના કરો, મનમ ના કરો. પેલો મોને 10 રૂપિયા કમાતો નહીં. એ હાફુદ્રો મજૂરી કરે એ બેઠો બેઠો ભરા છે એટલા બદલે તો બધું થતી છે. એવું છે ને? તાણી તો મારી આગળ કેમ ડાઈ વાતો કરે છે કે મારે કોઈ વ્યસન નહીં, મૂકો જમકુન માર્યા નહીં, મેં જમકુ એમને જતા રહ્યા છે. હું શું કહું છું કે તમે જે વાત લઈને આવ્યા ને જતા રહો ને કે તમે ભેગા હંડોવી દાઓ. તો અમે છે ને હંડવાઈ ગયા? અમે તો તેડવા આવ્યા છીએ. અમે તો એને માર્યા છે. પોલીસ કેસ કરવાનું કહેતો હતો ને તો પોલીસ કદાચ છે ને હમણાં તપામાં છે આવી ને તો પછી કે આ એનો આઠું છે તો પકડી લઈ જાય ને તમારે બમજા થઈ જાય. ઓહ તારી આ તો લેવું ખાવું કોઈ નહીં. ખોટી પોલીસના રવાડે જડવું, ખોટા જેલના પગથિયા ગણવા. એના કરતા લાલભાઈ હોય પટ્ટી મારો હોય ઊભું રહેવા જેવું નહીં હોય તો આપણાને આ તો નદી હુરા પૂર આવે તો આપણને તને લઈ જાય એવું છે કોમકાજ. સારું તો રોમાજી હું જઉં તાર હો. આ તો તમે થોડા ભલા માણસ દેખાડો. તમે કોને વાત પાડી નકા પોલીસ આવ્યા ભેગી જ થઈ કેસ એ કરી દીધેલો છે. અને એક વખત તો રાતના આવ્યા હતા કે રાતનો કદાચ તો કે રાતનો આવતો હતો જોવા આવીએ પણ એ આવ્યા નહીં. પણ વાત એવી ઓફરી છે કે હમણાં બપોરે આવશે ખરા. ના વાંધો નહીં. હું જઉં તાર. હું તો એને આમ ધંધો પાણી શીખવાડો. રખડ્યા વગર કોઈ ના મેળ આવે. એ તો વાંધો નહીં. તો હવે કરી ખાય જે કરવું હોય. હું કેટલામાં પડવું જ નહીં ને. આ તો મોટા ઉપાડે આવ્યા હતા ને જમકુન ચડવા. એ તો મને તો એની વાતો સારી લાગી. હું તો આવ્યો ચેડવા. મેં કોકનું સારું થતું આપણે શું કર ના આવીએ. કયા આવું ભલું ના કરવાનું હોય. ભલામ તમે તોડી દો. ના ના ભાઈ આપણે શું કહો તોરાઈએ? અમે તો હેડ અમારા ઘર ભેગા. હા તો થાય. હા ભગવાન. અરે રે 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 રે. આ મારો આઢું જો એ જો મારી ચમકુને તેડવા.
બબે દાડા થઈ ગયા બધું વરતો ના વળ્યો. આ હવે કેટલા દાડા મારા હાથે ને હાથે આ રોધીને ખાવું પડશે. જીવ તેવું કાચું પાકું ખાવું પડે હ. અરે રે 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 આ જુઓ આ બાજુ આ તપેલી તો જો ચીવી થઈ ગઈ હિકારી ભમરજી. મારી જમકો ખાવાનું બનાવતી ને તો આમ હપ્પું જ તપેલી ચોટે નહીં એવું બનાવતી. અને આ મારા હાથે રોધીને જો ચીવી તપેલાની હાલતે થઈ જઈ હ. આહાહાહા. શું કરવું જેવું આવડે એવું કાચું પાકું રોધીને ખાવું પડે હ ને હાથે બહાર કહવો પડે હ. હવે શિખરા ચાણા આવજે. અલ્યા છોકરા એ છોકરા આય મારો ઓછે રખડવા નાહી ગયો લાગે હ. આવશે હવે મને લાગે આજનો વાયદો મારો આડો હાલ આવશે અને આ બધું કોમ મારે કરવું નહીં પડે. પછી તો છે ને મારી જમકો કોમ કરશે બાકી શું આમ કરી ખાવું છે એટલે મારે ખાય એટલું મેં રોધ્યું તું તો નાહી ગયો તો ભૂડા હું તો બધું ખાઈ ગયો. તો મારે આવું કાનું હવે એક કામ કર હમણાં જોઈ મારે આડું હોય ને એટલે તાર પપ્પા જ્યાં મારે ચમકુરી તેડવા એટલે ભજે લેતા આવશે. જોઈ પમકારા આવવા માંડ્યા ચણા ચોધા હા ને પગના ખખડવા માંડ્યા. પાણી ખકડાયા અલ્યા તારી મારું બેટું મોર થી મને તો ભણકારા વાગવા માંડ્યા અમારી ચમકુડીના. હવે ચાણા આવશે ચમકુડી હો મારી ચમકુડી. એમ અલી ચમકુ તારા વગર મને ફાવતું નથી એકલું રહેવું ગમતું. ચમકુ તારા વગર મને ફાવતું નહીં. ખાવું હમણાં આવશે ભજન લઈને તાર પપ્પો થોડી વાર હે ને વિહમો કરતા ટીવી જો જા હો. ટીવી તો ચાલુ ના કરતો બિલ આવશે. ખાલી ટીવી હું તાચીને બેહી રે જા. જા હો ચાલુ ના કરતો ટીવી વાહીન ધોઈ નાખવા દે. હવે શિખરે ચાણો મારી જમકું આવશે ને આ બધું કોમ મારે કરવાનું બંધ થઈ જાય પછી તો બાપ એ વાહ આવશે મારો હાડું જો લાલો જો હાથ નાખે ને એ કદી પાછો તો પડે જ નહીં. કદી પાછો ના પડે હો કદી ના પાછો પડે. હા આવશે પેલા ફટાફટ આવતા આ થોડું કોમ કરી નાખવા દે. આનો દાડો આપણે મથવાનું પછી તો મથવું આપણે ભાઈ ફટાફટ વાહી ધોઈ નાખવા દે. આવા ભાઈ વાહ વળ્યો પડી પાઘડી વળી મારો આડો લાલો વળ્યો ખડી. આયો મારો બંકો આયો હો. શું તાકી રહ્યા લમણા વાળી રહ્યા છો? કાકા શું આગા કહો? પોણિયાને ગબ્બર ના તેરી લેવા પોણિયા નહીં દેખાતું મારી જમકોઈ નહીં દેખાતી. રિક્ષા ના આવતું રે ભલે મને શું લેવા હેરતા આયા. હું છે ને 1 મહિના ઘેર બેઠો તો પણ હમણાં તો રોપડા દેવા ગયો. રોપડા પૈસા આયા જો ગીધામાં. ચિંતા નહીં કરવાની. હેરી શું લેવા આયા પૂરો આમ જુઓ ખાલી આ પૈસા હું રિક્ષા વાળા ભાડું આલી તો શું લેવા હેરતા આયા. તો હજી મારે ચમકું દેખાતી નહીં છે. આ તમે હું કરવા બેઠા છો? જમકુની વાત પછી કરો, પેલા આ હું કરવા બેઠા હો તમે? ભાઈ વાહન ધોવું છું બીજું શું કર્યું કે હેરો વાહન ધોવું છું બેઠો તમારે જમકુ આવે છે ના ઘસી નાખો તો વાહન. હા લે મારું બેટું એ વાત મને મગજમાં યાદ ના આવી. મને આબરૂ કાઢી તમે તો. ચમકુ આઈને જોવન તો એને એમ લાગે કે હું ઘેર નથી ને આ ડોહ કઈ કામ કરતો હતો તો વાહણ હેઠ પડ્યા એટલે એને આયા પેલા હું ધોઈ નાખું તો એ થોડું મારી ઉપર રાજી થઈ જાય, ફીદા થઈ જાય મારી ઉપર. એ વાત સાચી હો, 100% ની વાત કરી તમે મનુજી. મને આ વાત તમારી ઘરે ઉતરી. તો પેલા આર્યા કોમ કર્યા હોત ને તો આ દાડા તમારા વાહન ઘસવાના ના આવત. કેમ પેલા સમજ્યા? સમજણ ના પડી. કેમ પેલા ઓય પેલા તમે ઘોડા ખેલ્યા છે, વધારે ઘોડા દોડાયા છે. ઓય હમા નહીં રહ્યા. આ એમને ધમકુરી એ નહીં જતા નહીં રહ્યા. ચોક્કસ પેલા એ વાત કરતો તમે જુદી દેખાતી નહીં. નહીં આવી. ઓય શું કીધું? જમકુ ના આવી? નહીં આવી. એ તો ગયા હવે બીજે રહેવા. હું તો પાડોશી હતા ને જે એમના સમાચાર મને આલ્યા કે જે મનુજી કરીને હતા ને તમારા આઢું, એ તો બહુ ખતરનાક માણસ છે. હોય જમકુ રોજ મારે, રોજ દારૂ પીને આવે, રોજ હેરાન કરતા. એ જમકુ એમને એમ રીહે નહીં નહીં આયા કે
એટલે પણ હવે તો સુધરી ગયો હું કહી દેવું તું કે મેલી દો હવે તો સુધરી ગયો મારો આડું. પણ કુને કહું હોય તો કહું કે કને તારા મારેલા હતા એ તો બીજે જતા રહ્યા રહેવા. અને આ વાહન હવે તમારે આખી જિંદગી ઘસવાના જ રહેશે. આ તપેલા જે દાજેલા રહ્યા ને એ તપેલા તમારે રોજ દાજવાના જ હવે. હા ઉપાધિ કઈ ચોકી ગયા પણ ક્યાં એ તો મને કીધું નહીં કશું. પેલા બાજુ વાળા જે કાકા હતા ને એ બચારા હારા હતા તો મને કીધું કે તમે જતા રહો ને કે પોલીસ કેસ કર્યો છે અને તમને અંદર લઈ જાય પોલીસો, તમારું નામ અંદર લખાઈ દે ન કરી રહ્યા. એટલે કેના ઉપર પોલીસ તમારા ઉપર પોલીસ કેસ કર્યો છે, ભરણ પોષણ નો દાવો મેલ્યો છે. મહિને 25,000 રૂપિયા, તમારા ગજવામાં 25 રૂપિયાનું નહીં. ઓવે અલ્યા 25,000 રૂપિયા હું ચોથી લાવું બાપા રે. અલ્યા આખો દાડો 25 રૂપિયાની મારે મજૂરી કરવાની હિંમત નહીં, કોઈ કોમ ધંધો ચાલતો નહીં અને 25,000 નો મને દાવો મેલ્યો. અરે આ જુઓ તમે, આ તપેલું છે ને, આ પેલું જુઓ શીખડીનું તપેલું. હવે જોયું છે તપેલું. એ હવારમાં હું શીખડી બનાવું ને તો બીજા દર હવારમાં મેઢું મરચું હળદર નાખી અને ચમચાથી હલાવી અને પુલાવ સમજીને વઘારી ખાઈ લઉં કે હેડો. આ તપેલું તમારા મોઢા જેવું જ છે. એટલે ના હોય ને 25,000 દાવો મેલ્યો છે. મેં તો કીધું કાકાને કે ના હોય તો સમાધાન કરાવી દો. બચારો મોણે કમાતો નહીં, રાજી ખુશીથી મેકલી દો. 6 મહિના 12 મહિના ધમકુન બિહારી ના રખાય. બરાબર એમ કહીને આવ્યો છું પણ નતા મોનતા કે ધમકુ આજે નહીં આવે કાલે નહીં આવે. કેસ કર્યો છે એટલે ના હોય ને તો કે ભરણ પોષણ નહીં ભરીએ કે ને તો જેલમાં જવું પડશે. અને ના હોય ને તો બીજા 10 મોયા 10 મકાના ઘર બોધી દો. વાહન ધોવાના, કપડાં ધોવાના, એમાંથી પૂરું કરજો ધમકુનું. હવે એટલે ચોહી કોમ બધું લે મારી ઉંમર થઈ ગઈ હવે મારાથી કશું કોમ ના થાય. ટેચરમાં આવે છે કેળો દુખાય છે, કશું કોમ ધંધો થતો નહીં. ખાલી ખાતા જાવ હમણાં કોમ તો હવે મારાથી નહીં થતું ભાઈ, અવસ્થા થઈ ગઈ ને. આ બેઠે ગાધું છે એટલે જ જતા રહ્યા છે. હવે નહીં આવે આશા ના રાખશો. ધમકુની જાતે મજૂરી કરો ને જાતે ખાઓ ને જાતે કપડાં ધોવો. કોઈ ગયો અમારે ભણ્યો, કોઈ ગયો તમે ભણ્યો. આ દર્શન કોઈ ગયો અમારો તમારો દર્શન બેઠો ટીવી જુઓ. કીધું ખાલી ટીવી જોજે, ચાલુ ના કરતો બિલ વધારે આવે છે ભાઈ. આવા ને આવા તો રૂપિયા થઈ ને થયેલો છે. ટીવી ચાલુ ના કરતો બેઠો ટીવી જોજે. આ કેવો પ્રશ્ન લાયા તમે તમારા જેવો આટલું કદી ના મળે મને. એ દર્શન કો કયો લા હેડકે બુખા. આ અમારા ડફોર જેવો રહ્યો રોલો. હવે વણા તો ના પડ્યું રહેવાય. આપણે એમને પોલીસ આવશે ને તો આપણાને અંદર જેલ ભેગા કરશે. એટલે વણા તો ના રહેવાય. એની તારી માસી છે આના ઉપર ભરણ પોષણનો દાવો મેળ્યો, કેસ કર્યો, પોલીસ કેસ હોવે. આપણે હોયથી આપણા ઘર ભેગા થાવ લ્યા. આના વણા જોડે ના રહેવાય. હેડો તો આપણે હલવાઈ જવું ઓએ હેડો. ખોટા આપણે 25 રૂપિયા તો લેવા આવશે ના હોય તમને. હવે તૈયારી રાખજો હવે. હો તૈયારી રાખું. સીધા 25 રૂપિયા નહીં 25,000 રૂપિયા વાપરીને જ મારતો. સાચીના ધક્કરા વધી ગયા, ટકા એવું થઈ ગયું. શિખરે આધી રાત કાઢે એક હું નહીં કાઢું. એ તો હવે તમારો પ્રશ્ન છે. ના મેં તમને શું કીધું? 10 મકાનના કોમ બોધી દો, વાહન ઘસવાના, કપડાં ધોવાના, એટલે 25,000 રૂપિયા તો મહિને નીકળી જશે. એટલે એમાંથી ભરમ પોષણ ભરજો ચમકુનું. અને ચમકું બેઠી ખાહે તો પહેલા છોલથી ખવડાવી હોત તો ખબર નહીં પડતી. હેડોલા આપણે અરે રે આ તે ખોડ્યો ડુંગર ને નેહરે ઉંદર. મને એવું હતું કે મારો આઢું અડી ખમસા જહાન મારી ઝકુમલ લઈને જ આવશે, ખાલી માલી નહીં આવા. આ તો કોઈ દાદા ના મારી તો મારી ઓછી વાતો એની સાચી હો. આ મારી જવાનીમાં મેં થોડો ઓછો જોર માર્યો હોય પીવાનો તો સારું હતું ને. આ જુગાર તો મારા હાથ દાડા ના આવત. મારું બેટું હવે બુદ્ધિ આવી પણ છેડી એન્ડમાં આવી. કશો વાંધો નહીં હેડો. આપણને નસીબમાં જે લસ્યું છે એ થાશે. વાહન ગહવાનો લસ્યો વાહન ગહો, બીજું શું કરીએ ભાઈ કે હેડો. કદાચ પોલીસ આવશે તો લઈ જાય જેલમાં, બીજું શું થાય. જેલમાં રોટલા તો ખાવા મળશે મફતમાં. જે થાય કોમ કરશે ને જેલના રોટલા તોડશું. ગહી નાખવા દો વાહન ગહી નાખવા દો. મોશો ભણભણ થઈ રહ્યો. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.